ગંદા પાણીની બોટલ સાથે મહિલાઓ પહોંચી મનપાની કચેરીમાં. હાથમાં ગંદા પાણીની બોટલ અને નિરાશ ચહેરા. રાજકોટમાં મહિલાઓ નગરપાલિકાના સત્તાધીશો સામે ક્રોધિત છે, સાથે નારાજ પણ છે, કારણ કે વારંવાર રજૂઆત છતાં તેમને પીવાનું ચોખ્ખું પાણી નથી મળી રહ્યું. મહિલાઓનો આરોપ છે કે પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી રહ્યું છે. પુરાવા માટે મહિલાઓ પોતાના હાથમાં ગંદા પાણીની બોટલ લાવી હતી. મહિલાઓ સત્તાધીશોને સવાલ કરી રહી હતી કે આ પાણી કેમ પીવું? શું તમે આવું પાણી પીશો? જો નહીં તો અમને કેમનું આવું પાણી અપાઈ રહ્યું છે? વોર્ડ નંબર 11ના શ્રી હરિ સોસાયટીમાં રહેતી મહિલાઓનો દાવો છે કે 8 મહિનાથી દૂષિત પાણી તેઓ રજૂઆત કરીને થાકી ગયા છે. હવે તો રજૂઆત કરીને થાક્યા બાદ પણ પરિણામ નથી મળ્યું, પરંતુ પોતાના બાળકો, પોતાના પરિવારને માંદગીથી બચાવવા તેઓ વારંવાર સત્તાધીશોના દરવાજા ખખડાવી રહ્યા છે. સ્થાનિક મહિલાઓનો દાવો છે કે આ અંગે તેમણે કોર્પોરેટર અને અધિકારીઓને રજૂઆત કરી, છતાં આજ દિવસ સુધી સમસ્યા જૈસે થે તેવી જ. જો કે આ વખતે મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવો, નહીં તો નારીઓને રણચંડી બનતા વાર નહીં લાગે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે સ્થાનિકોની રજૂઆતને પગલે ડેપ્યુટી એન્જિનિયર તેમજ સિટી એન્જિનિયરને બોલાવાયા છે. સાથે જ ખાતરી આપી હતી કે આગામી 8 દિવસમાં સ્થાનિકોની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.